કેમ છો બધા? આજે છે ને આ આપણે પાપડનો લોટ છે, એટલે કે આપણે જે અડદના પાપડ આપણને બનાવતા હોય ને એનો લોટ છે. હવે આનામાંથી પાપડનો માંડવો બનાવી છીએ. હવે ઘણાને ન ખબર હોય કે પાપડનો માંડવો શું છે, તો આજે એ રેસીપી બતાવું છું. આ બારડોલી સાઈડ પ્રખ્યાત સ્ટ્રીટમાં મળે છે, પણ ગુજરાત સાઈડ તો પાપડ ઘરે બનાવતા હોય, અને આ એનો પાપડનો લોટ છે, એમાંથી આપણે ગોળિયા કર્યા હોય આવા. એ તમે જેને ભાવતા હોય ને એ જ્યારે પાપડનો લોટ ઘરે બને ને તે એમને ખાઈ લેતા હોય. તો આ બે નાના નાના છે, બે ગોળણા પણ હોય, એને આપણે મિક્સ કરી એક મોટો ગોળિયું કરી લેશું. અને આ કેવી રીતે બનાવવું, બહુ સરસ રેસીપી છે. જેને પાપડ આવી રીતે કાચો ભાવતો હશે ને એને ચોક્કસ ભાવશે. અને કહેવાય છે કે જૂનું એટલે ખરું સોનું, આ એવી રેસીપી છે. તો આપણે પહેલાં સરસ એને કૂણવી લેશું. જો આપણે લોટને છે ને સરસ કૂણવી લીધો છે, અને નીચે થોડોક આવી રીતે તેલ લગાડી દેશું, જેથી વણવામાં ચીપકે નહીં બહુ. અને જેમ આપણે પાપડ વણતા હોય ને, અથવા જેમ આપણે રોટલી વણતા હોય ને, એવી રીતે તમારે વણવાનું રહેશે. અને બિલકુલ આમાં લોટ ન લેતા. પાપડ જે ઘરે બનાવતો હોય ને એને ખબર છે, નીચે તેલ લગાડીને ઘણા લોકો જે આપણે પ્લાસ્ટિક આવતું હોય ને એ પણ વચ્ચે લગાડી તેલ અને ફટાફટ વણતા હોય છે. તો પહેલાં આવી રીતે સરસ વણી લેવાનું છે. જો આપણે વણી લીધું છે, ન બહુ પતલું વણવું, ન જાડું વણવું. હવે પાપડનો માંડો બનાવવા માટે બીજું આપણે આવી રીતે આ અડદનો જ પાપડ છે, જેને શેકી લીધો છે, એને આવી રીતે આની ઉપર રાખી અને આવી રીતે ક્રશ કરી લેવાનું છે. એની ઉપર જેમ ટ્રેડિશનલ બને છે આપણે એવી રીતે જ રેસીપી બનાવશું, એટલે તમને ખબર પડે કે પાપડનો માંડવો શું છે. એના ઉપર તલ આવી રીતે સફેદ તલ છે ને એને આવી રીતે ભભરાવાના, તમને જેટલા ગમતા હોય એ પ્રમાણે. એક આવી રીતે સપોઝ બનાવતા હોય ને તો એક નાની અડધી ચમચી જેટલું આપણે તલ ઉપર નાખશું. એના ઉપર ખાંડ ટ્રેડિશનલી આની અંદર ઉપર જ ખાંડ જ આવી રીતે ભભરાવવામાં આવે છે, જેટલું ગમતું હોય. મેં સાવ નાની ચમચી હોય ને એમાં 1/4 ચમચી જેટલી ખાંડ લીધી છે. તમને ગમતી હોય ને એ પ્રમાણે તમે લઈ શકો. અને ઉપર ટ્રેડિશનલી મગફળીનું આવી રીતે કાચું તેલ એક નાની ચમચી જેટલું આવી રીતે ભભરાવાનું રહેશે. અને ફરીથી આને આવી રીતે છે ને વણી લેવાનું, જેથી આ બધી વસ્તુ ઉપર ચોંટી જાય પ્રોપર. અને હવે આને વાળવાનું રહેશે. રોલ તમે ધીમેથી આને આવી રીતે રોલ વાળવાનો. છો તો એક સપોઝ આવું તમે નાનું પાપડનો માંડવો બનાવતા હોય તો એક તમારે પાપડ જોશે, અડદનો પાપડ. અને પછી એને આવી રીતે કટકા કરવાના હોય છે. જો આવી રીતે કટકા કરવાના હોય છે. અને પછી તમને હું બતાવું. જો આવું લુકમાં લાગે છે. તો તૈયાર છે આપણો પાપડનો માંડવો. બારડોલી પ્રખ્યાત સાઈડનો છે. એક વખત ઘરે જો તમારે ઘરે બનતું હોય પાપડનો આવી રીતે લોટ તૈયાર, ઘરે બનતો હોય પાપડ, તો તમારો લોટ આવી રીતે હોય તો એક વખત બનાવજો. અને આના તૈયાર પણ આવી રીતે લોટના આવી રીતે ગોળિયા મળે છે, તો તમને એ પણ બજારમાં મળે છે, તો એ પણ લઈને તમે ઘરે બનાવી શકો. અને આ નાસ્તામાં તમે સર્વ કરી શકો. તો ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જૂની પારંપરિક રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.